બોલો. લાય તો પાણી લાય થોડું. હા લ્યો. હવે છે ને આમ ઊભી રે ઘડીક પછી કામ કરજે. હમણાં કામ હાટું થઈને મોટો સગન આદરો તો અત્યારે કામની દીકરી થાય છે. હા તો કરીને પછી કરવું જ પડે ને ઘરમાં કામ. આંકો રાય થોડી ગોરી. હા બોલો. હવે છે ને વહુની હારે બહુ માથાકૂટ ન કરતી. ઈ વહુ આપણે મફતમાં આવ્યા છે, નકર આમાં કેટલા લાખ બગડી જાય ઈ તને ખબર છે? હા તો એમને કે મફતમાં ઘર બાંધ્યું છે અને પછી પાછો ક્યાં હું મારા છોકરાને પરણાવવા થાય. એટલે બહુ છે ને માથાકૂટ ન કરતી અને જે કામ કરે ને એ કરવા દેવું. આને તને રાખતા ન આવડે. હમણાં વહુ બટા કરીને એટલે એની સકલી ફૂલે કે સડે. હું સકલી ફૂલે કે સડે એટલે આડેથી બધા કામ કરે. આના બધાના વખાણ કરવાના હોય. ચકલી ફૂલે કે ચડે પણ એનો જીબડો તો આવડો છે, એમને કેમ નહીં આમ બોલાય નહીં? ને બધાને જીબડા એવડા ધોઈ ને તારે ક્યાં ઓછો છે? આ ઘરના કામ તો કરવા જ પડે ને. કોણ કરે? આ બધું પડ્યું રહ્યું છે, કરે છે કામ. આ પણ ઈ બધું સમજાવીને એને છે ને વખાણ કરવાના. અને હારું હાલ હું છે ને વાડીએ આંટો મારતો આવું. હા તો એને સમજાવી દેજો. હા મારે તો વળી તો એ ફેશન વાળી મારી કામ નથી કરું અને આમ કરે ને તેમ કરે ને આમ કરે છે. આવા દે ને બાપાને પછી બધું કેવું છે. આ બધું કામ કોણ કરે? કામ નથી કરવો, જીબડો હાકો છે. હું કહેતી હતી પૂજા, તું હું કહેતી હતી? આ હતી ને મારી માં. ઈ હતા આ હું કહેતા હતા આવડિયાને તમે મને કરતા થા. આમ ન કરતી ને તેમ ન કરતી ને વળી તમે આ બધું બહુ કામ કરી. હું તો ખબર છે મને. હા એનો જીબડો કેવો છે? પણ જીબડો ગમડા રહેવા દેવી કે કાઢવી છે તમારે? હું કા કેવું છું કે કાઢવી છે? કામ તો કરાય ને પણ ઘરનું. કામ કરે છે. હવે કેટલું કર્યું પૂછો. આ બધું મેં ઘરમાં જોયું. તમે શું કર્યું? ઊંધા વળી ગયા કામ કરીને. મને હું કેવાય ટળિયો ઓને કે ને ભાઈ મારી ઓને કીધેલું જ છે બધું મેં. એને બધું મને કામ કીધું. મેં કીધું બધું ઘરમાં જોયું, ચોખ્ખું કર્યું, વાળી નાખ્યું. બરાબર? તમને શાક શરમ જાવી દો. આવડા મોટા છે તો ખબર ન પડે તમને? અને એ આવડો મોટા જીબડો હાકે છે. ભાઈ જીબડો તમે હાંકો છો તે નથી હાંકતા? હા તો એને સમજાવાય ને ભાઈ તમારે. મેં તો એને સમજાવી. હું સમજાવી? હા અરે ઘરનું બધું કામ ઈ કરે છે. તમે નઈ નવા નખરા લઈને આવીને ઉભા રહ્યો છો. આ તમે 6 ઘા કર્યા એટલે હું મારે 6 ઘા કરવાના? તમારા બાપાને કેવું નહીં, મને કેવું? તમને કેવું ને આ કહેવત છોટી નથી પડી. આ હોતેલી માં છે ને સોતેલી માં જ રે. આ કોઈ ઘરના છોકરા હોય ને તો તમે આવું સાચી વાત છે. હા આજે કે પૂજા કે થાય આપણે કેટલી માં નો થાય આપડી. તું એનું ઉપડાણું લઈને આવ્યો, મને તારા બાપાને કહેવાય પણ મારા બાપાને હું તમે કહેતા હતો મારા મર્યાદા બાપાની રાખું ધમકી આપતા નહીં બાપાની. અને તારે તો બહુ બોલવાનું બાપાની ધમકી આપવાની એમ નહીં પૂજા. અને મર્યાદા રાખું મારા બાપાને કમ ઘા કરી લો. બાપાને લાવો ને. બાજો. રેવા દે પૂજા. સમજો આપણે એની સામું નથી જોવું આપણે. અરે બંધ થાવ, હું તારા બાપાને અરે બોલાવું. મારા બાપાને ગમે તે કહી આવું ને જાવ ને કાંઈ બીક નથી. જાવ તમ તારે જાવ. મારા બાપાની મને બીક નથી લાગતી. હું લાવો ને. જવા દે. હવે પાડી દે આખડી. જવા દે પૂજા. એની સામું જોઈને હું બોલે છો? જવા દે ને જવા દે. બાપાની ધમકી બધી. હા લે બાપાની ધમકી મને. બાપા અરે આવી દેવ જેવી છોકરી એને દેખાય ક્યાંથી? એને આને શું ખબર પડે આને? એને બળે છે બળે એટલે. હા ઈ એમ જ છે. અરે કાંઈ વાંધો ચિંતા કરમાં. મારા બાપ આગળ ગમે એવા પોપડિયા પાડે મારા તારા મારા બાપનો બાપ હું છું. તું ચિંતા કરમાં. તમને એ મામા કઈક માણાના પેટના થાવ. આપ જો તો ખરા 11 વાગ્યા. તમને દયા ન આવી કે ભાણો સવારનો 9 વાગ્યાનો એકલો કામ કરે? આ વાડી આ ટાઈમ છે તમારો વાડી આવવાનો? લે ભણા તને કાંઈ ખબર જ નથી. હવારમાં હું જાગ્યો ને હાહુ ઓ સમજો એવી માથાકૂટ કરીને તે વગા પાર પાડીને હું અહીંયા આવ્યો તારી પાસે. પછી મને એમ થયું કે મારો ભાણો એકલો કામ કરતો હશે, લે હું એને ઘડીક મદદ કરાવવા જાઉં. માથાકૂટ થઈ? અરે કેવી માથાકૂટ થઈ. શું વાત કરો? પણ એમ નહીં, વહુ તો બિચારા ડાયા છે ને, કઈ બોલતા નથી ને. હવે વહુ ડાય છે પણ તારી મામીનો સ્વભાવની આપણને હજી ક્યાં ખબર છે? આ છઠ્ઠું મારું ઘર માંડ્યું છે એટલે એનો સ્વભાવ હોય થોડોક ટાઈટ હોય ને તો જ માથાકૂટ થાય. વહુ તો બિચારા હારા લાગે છે. આમાં એવું હોય મામા, બાયું હોય ને, બાયુમાં અંદર જલન હોય, એનો જીભડો કાબુ ન રહે. હા ઈ વાત હાચી તારી. લે એમને ઝઘડો પચ્યો કે ચાલુ જ છે? હવે ના બધું શાંત પાડીને આવ્યો છું. મેં કીધું લે ને ભાણાને ઘડીક મદદ કરાવું. હું ત્યાં તો કાર નો કીધું મામા આવ્યા ને ટાઈમ ટુ ટાઈમ હું કંટાળી ગયો એકલો કામ કરી. એમ ને? હા હવે સારું કર્યું. લે હું આવી ગયો છું એટલે હાલો આપણે આમ પેલો શેઢા છે ને ત્યાં પાણી વાળી દેવી. હાલો હા તે સારું. હાલો હા હાલો મામા. આમ જો બધે મેં પાણી પાઈ દીધું છે બરોબર. અને આ કેરા છે ને, હવે તમે આ કેરા વાળી લેજો હરખા. સાંભળો છો કઈ ગયા?
ઓલા બેને સમજાવી દેજો મને કેટલી મારીને કેટલી રોવડાવી કેવું કેવું બોલે છે ખબર છે હું છું મમ્મી પણ મને કેટલી મારીને કેટલું બોલ્યા ને